ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા ખાતે દુકાનના આગળના ભાગે ગ્રાહકે પાર્ક કરેલી બાઇક બાબતે અગ્રવાલ પરિવારના બે કુટુંબો વચ્ચે ધીંગાણું, એકનું મોત। પતિ પત્ની અને પુત્ર એમ એક મહિલા સહિત 3 સામે ફતેપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો। ગુના સંબંધી વિગતો અને માહિતી પૂરી પાડવામાં ફતેપુરા પોલીસની આનાકાની। એસપી કચેરી દાહોદ ખાતેથી મેળવાઈ માહિતી। સમગ્ર બનાવ બાબતે વિગતે વાત કરીએ તો તારીખ 25 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરના 1 વાગ્યાની આસપાસ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બલૈયા 3 રસ્તાની બાજુમાં આવેલ મુકેશ સાગરમલ અગ્રવાલની બાલાજી ટેલિકોમ નામની દુકાનના આગળના ભાગે ગ્રાહકે પાર્ક કરેલી બાઇક બાબતે ફતેપુરા ગામના મયુર વિકેશ અગ્રવાલ અને તેના પિતા વિકેશ અગ્રવાલ અને તેની માતા એ રીતના 3 જણાએ મુકેશ અગ્રવાલ સાથે ઝઘડો કરી માં બેન સમાણી ગાળો બોલી આરોપી મયુર અગ્રવાલ આવેશમાં આવી જઈ મુકેશ અગ્રવાલને ગળેથી પકડી જમીન ઉપર પાડી દઈ છાતીના ભાગે ગળદાપાટુનો માર મારી તથા તેના પિતા વિકેશ અગ્રવાલે પણ મયુરની મદદે આવીને મુકેશ અગ્રવાલને ગળદાપાટુનો માર મારીને તથા પ્લાસ્ટિકની પાઇપથી માર મારીને તેમજ તેની માતાએ ગાળો બોલી ઉશ્કેરણી કરી તેમજ દુકાનના શટર ઉપર છૂટા પથ્થરો મારીને એકબીજાની મદદગારી કરીને ઝઘડો કર્યો હોય। મુકેશ અગ્રવાલને છાતીના ભાગે દુખાવો થતાં પ્રથમ માવતર હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ ફતેપુરા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે મુકેશ અગ્રવાલને મૃત જાહેર કરતા આ બાબતે મોત નિપજાવી ગુનો કર્યા વગેરે બાબતે ફતેપુરા પોલીસે ફતેપુરા ગામના મયુર વિકેશ અગ્રવાલ તેમજ તેના પિતા વિકેશ ગિરધારીલાલ અગ્રવાલ તેમજ મયુર વિકેશ અગ્રવાલની માતા સામે ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023ની 105, 115(2), 296(b) અને 54 મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે। સમગ્ર બનાવની વિગતો અને માહિતી મેળવવા માટે ફતેપુરા પોલીસનો સતત સંપર્ક કરવા છતાં ફતેપુરા પોલીસે ગુના સંબંધી વિગતો અને માહિતી પૂરી પાડવા માટે આજે સવાર સુધી આનાકાની કરી હતી, જેથી આજે સવારે દાહોદ એસપી કચેરી ખાતેથી આ બાબતની તમામ માહિતી મેળવવામાં આવી છે।